ધોરણ 10 માં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આપણે ચેપ્ટર નંબર 14 ગણિતની અંદર આંકડાશાસ્ત્ર એમાં 14.3 માં આગળ વધવાનું છે। આપણે 14.3 માં તમારી પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન ત્રીજો, હવે આપણે આ છેલ્લો પ્રશ્ન કરવાનો છે। 14.3 પાઠ્યપુસ્તકનું આપણું અહીંયા પૂરું થશે। ત્યારબાદ આપણે 14.4 જેમાં આપણે આકૃતિઓ અને આલેખ વિશે માહિતી મેળવવાની છે। છેલ્લો ટોપિક છે 14.4। ત્યારબાદ આપણે આ પ્રકરણ આ ચેપ્ટર આખું પૂરું થશે। તો 14.3 માં છેલ્લો પ્રશ્ન છે, તમારી પાઠ્યપુસ્તક ખોલો, એમાં 14.3 પ્રશ્ન નંબર 3 અહીંયા રકમની બોર્ડ ઉપર લખી છે, તમને સરખી સમજાવી શકાય એટલા માટે, છતાંય પાઠ્યપુસ્તક ખોલી લેજો। થોડીક રકમ અલગ છે, ડિફરન્ટ છે તેના માટે, એટલે મેં રકમ બોર્ડ ઉપર લખેલી છે। તમને રકમમાં શું આપ્યું છે? ત્રીજા પ્રશ્નમાં ઉંમર આપી છે વર્ષમાં, અને પોલિસી ધારકોની સંખ્યા, જે લોકો વીમો ઉતરાવે છે એ બધા પોલિસી ધારકો કહેવાય। ઉંમર આપી છે વર્ષમાં અને પોલિસી ધારકોની સંખ્યા, તો અહીંયા આપણે વર્ગ નથી આપ્યો, જો ઉંમર લખેલું છે વર્ષમાં, એજ યરમાં, અહીંયા તમને ક્લાસ નથી આપ્યો, વર્ગ નથી આપ્યો, અહીંયા બધે થી ઓછા લખેલું જો છે 20 થી ઓછી ઉંમર, 25 થી ઓછી ઉંમર, 30 થી ઓછી ઉંમર, 35 થી ઓછી ઉંમર, 40 થી ઓછી ઉંમર। અહીંયા વર્ગ નથી આપ્યા, ક્લાસ નથી આપ્યા, બધે થી ઓછા દેખાય છે। અંગ્રેજીમાં લેસ ધેન લખેલું હશે, લેસ ધેન, તમારે જ્યારે અહીંયા થી ઓછા અંગ્રેજીમાં લેસ ધેન, થી ઓછા કે લેસ ધેન દેખાય ત્યારે તમારા વર્ગો આમાંથી બનાવવા પડશે। વર્ગો આપ્યા નથી, વર્ગો તમારે અહીંયા બનાવવા પડશે। અને જ્યારે થી ઓછા લખેલું હોય ત્યારે આ એફઆઈ નથી, ત્યારે આ સીએફઆઈ, શું છે? સીએફઆઈ, આ ખાસ ધ્યાન આપો। સીએફઆઈ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, સંચય આવૃત્તિ, જ્યારે આ રકમમાં તમને થી ઓછા દેખાય, લેસ ધેન થી ઓછા, ત્યારે આ એફઆઈ ના જ હોય, આ એફઆઈ ના હોય, શું હોય? સીએફઆઈ જ હોય, સંચય આવૃત્તિ જ હોય, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, આ ખાસ યાદ રાખવાનું। ફરીથી એકવાર રિપીટ કરું છું, જ્યારે રકમમાં તમને થી ઓછા દેખાય, લેસ ધેન થી ઓછા, ત્યારે આ આવૃત્તિ નથી, આ એફઆઈ નથી, ત્યારે આ શું હોય? સીએફઆઈ જ હોય, સંચય આવૃત્તિ। તો તમને રકમમાં સીએફઆઈ આપેલા છે, કેમ ખબર પડી? તો અહીંયા થી ઓછા લખેલું છે ને, એટલે આ સીએફઆઈ જ હોય, સંચય આવૃત્તિ જ હોય, તો આપણે તો અહીંયા એફઆઈ ની જરૂર છે, પછી જ આપણે મધ્યસ્થ ગોતી શકીએ। નીચે આ સૂચના આપી 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી, જો 60 તો આપેલા જ છે, 60 વર્ષથી ઓછી, 18 વર્ષથી વધુ ઉંમર હોય અને 60 વર્ષથી ઓછી ઉંમર હોય તેવી વ્યક્તિઓને પોલિસી આપેલી છે। આ સૂચના તમને ઉપર લખેલી હતી કે ધ્યાનમાં રાખવી પડે, 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમર હોય એવા લોકોને પોલિસી આપેલ છે। તો મધ્યસ્થ ઉંમર મેળવો, મધ્યસ્થ એટલે મીડિયન એજ, મધ્યસ્થ ઉંમર આપણે શોધવાની છે। મધ્યસ્થ શોધતા તો આપણે આવડે જ છે, પણ આને આ રકમ પરથી તમે મીડિયન એટલે કે મધ્યસ્થ મેળવી શકો નહીં। રકમમાં શું દેખાય છે? થી ઓછા દેખાય છે, વર્ગો આપ્યા નથી, થી ઓછા દેખાય એટલે કે લેસ ધેન, થી ઓછા દેખાય ત્યારે આપણે વર્ગો બનાવવા પડે। અને જ્યારે થી ઓછા લખેલું હોય એટલે આ એફઆઈ ના હોય, પોલિસી ધારકોની સંખ્યા છે એફઆઈ નથી, સીએફઆઈ છે, સંચય આવૃત્તિ। તમને સીએફઆઈ આપ્યા, એફઆઈ આપ્યા નથી, તો આ બે ખાના વર્ગ અને એફઆઈ, ક્લાસ અને ફ્રીક્વન્સી, એ આપણે આ ક્લાસ આના ઉપરથી મેળવવાના, અને સીએફઆઈ એટલે કે સંચય આવૃત્તિ ઉપરથી આપણે એફઆઈ મેળવવાના। આ બે વસ્તુ આપણે મેળવવી પડશે, પછી તમને આવડે જ છે મધ્યસ્થ કેમ ગોતાય, મધ્યસ્થ ઉંમર કેવી રીતે મળે, મીડિયન એજ, બરાબર। ચાલો વર્ગો કેવી રીતે બને ધ્યાન રાખજો। આ જે ઉંમર લખેલું છે આના ઉપર આપણે ક્લાસ બનાવશું, વર્ગો બનાવશું, કેવી રીતે? તો અહીંયા ઉપર તમને ઉપર સૂચના આપેલી છે 18 વર્ષથી વધુ ઉંમર, 18 વર્ષથી વધુ ઉંમર, અહીંયા કેટલા છે? 20 થી ઓછી। તો પહેલો વર્ગ 18 થી ચાલુ કરવાનો, પહેલો વર્ગ પહેલો ક્લાસ કેમ ચાલુ કરવાનો? 18 થી 20, પહેલો વર્ગ શું આવશે? 18 થી 20, 20 થી ચાલુ નહીં કરવાનો। તમને સૂચના આપેલી છે 18 વર્ષથી વધુ ઉંમર હોય અને 60 વર્ષથી ઓછી ઉંમર હોય એવા લોકોની પોલિસી આપી છે, તો
તો 60 તો લખેલા જ છે, આમાં 18 નથી, તો પહેલો વર્ગ બનશે ને અહીંયા પહેલો ક્લાસ એ ક્યાંથી સ્ટાર્ટ થશે? 18 થી 20, 18 થી 20 પહેલો ક્લાસ, 18 થી 20, 18 થી ચાલુ કર્યું, 18 થી 20 પહેલો વર્ગ. હવે આમાં જો 20 પછી કોણ છે? 25, તો 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60. પછી તો સહેલું જ છે, પહેલા વર્ગમાં ધ્યાન રાખવાનું. તમને સૂચના આપી 18 વર્ષથી વધુ ઉંમર હોય એવા લોકોને પોલીસે આપી છે, તો પહેલો વર્ગ 18 થી ચાલુ કરો, 18 થી 20, પછી 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 એ પૂરું. ચાલો બીજો વર્ગ શું આવશે? 20 થી 25, પછી 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, અને છેલ્લો વર્ગ આવશે આપણે 60 સુધી લઈ જવાનું, 55 થી 60. આ છેલ્લો ક્લાસ, છેલ્લો વર્ગ. હાલો વર્ગો મળી ગયા. હવે જ્યારે થી ઓછા એટલે કે લેસ ધેન, થી ઓછા લખેલું હોય એટલે કે લેસ ધેન લખેલું હોય ત્યારે આ એફઆઈ ના હોય, ત્યારે આ શું હોય? સીએફઆઈ જ હોય, સંચય આવૃત્તિ. આપણે એફઆઈ ની જરૂર છે પેલા, તો એફઆઈ કેવી રીતે મળે? આને સીએફઆઈ કેમ ખબર પડી? આને તો પોલિસી ધારકોની સંખ્યા લખી છે, ઘણા લોકો આને એફઆઈ કહે છે, એફઆઈ લખી નાખે, તો આખો દાખલો તમારો ખોટો થાય. યાદ રાખવું પડે, જ્યારે તમને થી ઓછા દેખાય લેસ ધેન, ત્યારે આ એફઆઈ ના હોય, શું હોય? સીએફઆઈ જ હોય. તો સીએફઆઈ ઉપરથી તમે એફઆઈ મેળવી શકો. હવે સીએફઆઈ ઉપરથી તમારે એફઆઈ મેળવવા હોય તો કેવી રીતે મળે? તો પેલી સંખ્યા આવૃત્તિ, પેલી સીએફઆઈ ને એમને રાખો, 2 ના 2, આ 2 ને એમને રાખો. હવે તમને ખ્યાલ હોય આપણે એફઆઈ પરથી સીએફઆઈ મળી ગઈ, એફઆઈ પરથી સીએફઆઈ કેવી રીતે મળી? મેળવી પ્લસ કરી. તો સીએફઆઈ ઉપરથી એફઆઈ જોતા હોય તો ઊંધું કરવાનું, માઈનસ. એફઆઈ પર તમને એફઆઈ આપેલા હોય અને સીએફઆઈ મેળવવા હોય તો તમે શું કરો છો? પ્લસ કરતા જાવ છો. તો તમને સીએફઆઈ આપેલા છે અને એફઆઈ જોતા હોય તો માઈનસ કરવાનું. આ સીએફઆઈ કેમ ખબર પડી? એથી ઓછા લખેલું છે ને એટલે સીએફઆઈ જ છે. સીએફઆઈ પરથી એફઆઈ જોતા હોય તો પહેલા બગડાને એમને લખી દો. પ્રથમ સીએફઆઈ છે એમને લખો, 2 ના 2. હવે માઈનસ કરતા જાઓ, મોટામાંથી નાના, મોટામાંથી નાના હો. 6 માઈનસ 2, 6 માંથી 2 માઈનસ કરો તો કેટલા વધે? 4. જોજો શું કરું? આ પ્રથમ 2 ને એમને લખી નાખો. હવે બાદબાકી કરતા જાઓ, 6 માંથી 2 જાય તો 4. 24 માંથી 6 માઈનસ કરો, 24 માઈનસ 6 કેટલા વધે? 18. હવે 45 માંથી 24 માઈનસ કરો તો કેટલા વધે? 45 માંથી 24 જાય તો 21. 78 માંથી 45 માઈનસ કરો, 78 માઈનસ 45 કરો તો કેટલા વધે? 33. 78 માઈનસ 45 એટલે 33. હવે 89 માંથી 78 માઈનસ કરો તો 11 વધે. 89 માંથી 78 માઈનસ કર્યા 11. 92 માંથી 89 માઈનસ કરો તો કેટલા વધે? 3. 98 માંથી 92 માઈનસ કરો કેટલા વધે? 6. અને છેલ્લે 100 માંથી 98 માઈનસ કરો, 100 માંથી 98 માઈનસ કરો કેટલા વધે? 2. હવે આ એફઆઈ મળી ગઈ. અને ફ્રીક્વન્સી આવૃત્તિ રકમમાં તમને સીએફઆઈ આપ્યા, પોલિસી ધારકોની સંખ્યા સીએફઆઈ કેમ ખબર પડી? ત્યાં થી ઓછા એટલે કે લેસ ધેન લખેલું છે એટલે આ સીએફઆઈ જ હોય, સંચય આવૃત્તિ જ હોય, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. સીએફઆઈ પરથી એફઆઈ કેવી રીતે મળે? તો પ્રથમ સીએફઆઈ ને અંદર લખી દો, 2 ના 2. હવે માઈનસ કરતા જાઓ, મોટામાંથી નાના, 6 માંથી 2 જાય તો 4, 24 માંથી 6 જાય તો 18, 45 માંથી 24 જાય તો કેટલા વધે? 21. 78 માંથી 45 માઈનસ કરો કેટલા વધે? 33. 89 માંથી 78, 89 માંથી 78 માઈનસ કરો કેટલા વધે? 11. 92 માંથી 89 માઈનસ કરો કેટલા વધે? 3. 98 માંથી 92 માઈનસ કરો કેટલા વધે? 6. અને 100 માંથી 98 માઈનસ કરો કેટલા વધે? 2. આ એફઆઈ મળી ગયા. આ વર્ગ કેવી રીતે મળે ખ્યાલ આવ્યું? 18 વર્ષથી વધુ ઉંમરની પોલીસ આપી છે ને, તો પેલો વર્ગ 18 થી ચાલુ કરો, 18 થી 20. પેલો 18 થી 20, પછી તો આમ જ બનાવવાના, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 40, છેલ્લે આવશે 55 થી 60. આ આપણી રકમ થઈ ગઈ.
હવે કાંઈ નવું નથી. હવે તમે મધ્યસ્થ મેળવી શકો. મીડિયન એજ મધ્યસ્થ ઉંમર તમે હવે મેળવી શકો. CFI તમને ખબર જ છે. પહેલા કયું સૂત્ર મૂકવાનું? n ના છેદમાં 2 નું અવલોકન. ત્યારબાદ કયું સૂત્ર મૂકવાનું? l વાળું. એટલે આપણે m મળી જશે મીડિયન. જો આમાં ખૂટતી આવૃત્તિ નથી, મિસિંગ ફ્રીક્વન્સી નથી, એટલે આમાં બે સૂત્ર આવશે. પહેલા n ના છેદમાં 2 નું અવલોકન, ત્યારબાદ l વાળું. ચાલો હવે હું રકમ પૂછી નાખું એટલે આપણે ગણતરી કરી શકીએ. તમને સમજાય એટલા માટે બોર્ડ ઉપર મેં રકમ લખેલી છે. બાકી તમારી ચોપડીમાં પણ પાઠ્યપુસ્તકમાં રકમ આપેલી જ છે. ચાલો હવે બોર્ડ ઉપર ધ્યાન આપજો. આપણે આમાં મીડિયન એટલે કે મધ્યસ્થ મેળવશી તો કયું કોલમ બનાવવાનું? મીડિયનમાં મધ્યસ્થમાં CFI કેવી રીતે મળે? પહેલી આવૃત્તિ એમને 2 ના 2, પ્રથમ આવૃત્તિ એમને. હવે પ્લસ કરવાનું. FI પરથી CFI જોતા હોય તો પ્લસ કરવાનું. 2 ને 4 6 ઓલું જ આવશે. તમને CFI આપેલા જ છે એ જ આવશે. 18 ને 6 24, 24 ને 21 45, 24 ને 21 કેટલા થાય? 45, 45 ને 33 78, 78 ને 11 89, 89 ને 3 92, 92 ને 6 98, 98 ને 2 100. આ ખાનું તમને આપેલું હતું રકમમાં જોઈ જાય. પોલિસી ધારકોની સંખ્યા એ CFI હતું, કારણ કે થી ઓછા લખેલું છે રકમમાં. એ તો ઈ જાય CFI. આપણે CFI માંથી FI ગોઈતા. ચાલો આનો સરવાળો બધાયનો 100 થશે. 100 ના થાય આપણી ભૂલ. આ બે સરખા જ આવવા. અહીંયા વર્ગ નંબર, ક્લાસ લેન્થ જોજો. અહીંયા 2 નો ગાળો છે. 18 થી 20 2 ની વર્ગ લંબાઈ છે. અને બાકી બધે 5 5 ની છે. તો આપણે આ વર્ગ લંબાઈ નહીં લખી. બધાય વચ્ચે ગાળો સરખો નથી. અહીંયા 2 ની વર્ગ લંબાઈ છે. અહીંયા બધે 5 5 ની છે. તો ગુણ્યા h આવશે. અહીંયા આપણે h માં જે ક્લાસ આવશે, જે વર્ગ આવશે, એની જ વર્ગ લંબાઈ જોશે. અહીંયા h નહીં લખી. અહીંયા 2 ની વર્ગ લંબાઈ છે. બાકી બધે 5 5 ની છે. એટલે અહીંયા નહીં લખવાનું. તો પહેલું સૂત્ર કયું વાપરશું આપણે? પહેલું સૂત્ર m બરાબર n ના છેદમાં 2 મૂ અવલોકન. પહેલું સૂત્ર વાપરવું પડે તો ત્રણ કિંમત પડે l f ને cf. પણ જો ખૂટતી આવૃત્તિ હોય, મિસિંગ ફ્રીક્વન્સી, અહીંયા ફ્રીક્વન્સી છે આવૃત્તિમાં બે કિંમત ગાયબ કરી નાખો. આપણે દાખલો કેવો ને પહેલા લેક્ચરમાં, ત્યારે તમારે આ સૂત્રની જરૂર નહીં પડે. બરાબર? બાકી પેલા આ સૂત્ર લેવું જ પડે. આ મિસિંગ ફ્રીક્વન્સી નથી, આમાં ખૂટતી આવૃત્તિ નથી જો. એટલે પેલા આ સૂત્ર લેવું પડે. n ના છેદમાં 2 નું અવલોકન. n બરાબર કેટલા લખું? 100. 100 ના છેદમાં 2 100 ડિવાઇડ બાય 2 મૂ અવલોકન. અહીંયા અંગ્રેજી મીડિયમ વાળા ઓબ્ઝર્વેશન લખશે. TH કરીને ઓબ્ઝર્વેશન. 50 દુ 100, 100 ભાગ્યા 2 50. 50th ઓબ્ઝર્વેશન 50 નું અવલોકન. 50 નું અવલોકન ક્યાં ગોતવાનું? આપણે CFI ના ખાનામાં ગોતવાનું. in the box of CFI ના ખાનામાં જોતા 50 નું અવલોકન આમાં ગોતો. CFI આમાં 50 ક્યાં આવે જોવું જોઈએ. CFI માં આ બે ની વચ્ચે આવે 45 થી 78. આ બે ની વચ્ચે 50 આવે, ત્યાં ટીક માર્ક કરો. આ જે ઉપલી રકમ છે એને આપણે શું કહીએ છીએ? CFI. આ 78 ની સામે 33 છે, તેને આપણે શું કહીએ છીએ? F. અને 33 ની સામે હવે કયો વર્ગ છે? 35 થી 40. આ જે ક્લાસ છે, આ જે વર્ગ છે, ત્યાં આપણે L લખીએ. મધ્યસ્થ વર્ગ કહેવાય. આ દાખલામાં મધ્યસ્થ વર્ગ કયો? મીડિયન ક્લાસ. તો 35 થી 40. અને L બરાબર કેટલા લેવાના? અહીંયા જો, અહીંયા 35 છે ને અહીંયા 35 છે. આ બે સરખા હોય તો L બરાબર 35 જ લેવાનું. જો આ બે સરખા ના હોય, આ બે અલગ અલગ હોય, ઉર્ધ્વસીમા અને અધરસીમા, તો L બરાબર 35 નહીં લખવાનું. તો આમાં 0.5 માઈનસ કરવાનું. 34.5 લેવાનું L બરાબર. પણ આ દાખલામાં L બરાબર 34.5 નહીં આવે, 35 જ આવશે. શું કામ? ઉપર ઉર્ધ્વસીમા 35 છે અને અધરસીમા 35 છે. આ બે સરખા દેખાય છે, 35 35. માટે L બરાબર 35 જ લેવાનું. લાંબા L બરાબર 35 લેશે અને મધ્યસ્થ વર્ગ 35 થી 40 છે. F બરાબર 33, CFI બરાબર 45 અને n બરાબર 100. અને વર્ગ લંબાઈ છે એ જ આપણે લેખા નથી, કારણ કે અહીંયા 2 નો ગાળો, બાકી બધી 5 5. તો વર્ગ લંબાઈ આપણે ખાલી અહીંયા જ જોવાની. 35 થી 40 છે. આ બે વચ્ચે કેટલાનો ગેપ છે? 35 થી 40 એટલે કેટલાનો ગેપ થયો? 5 નો ગેપ થયો. એટલે આપણે h બરાબર 5 લેવાનું. h બરાબર 35 40 એટલે 5. હવે બીજું સૂત્ર મૂકો. m બરાબર સૂત્ર યાદ છે બરાબર? l પ્લસ n ના છેદમાં 2. મારા ભેગું બોલો. l પ્લસ n ના છેદમાં 2 માઈનસ CFI છેદમાં f ગુણ્યા h. અહીંયા આગળ માટે નિશાની કરો. મધ્યસ્થ આપણે શોધવાનું.
l ની કિંમત કેટલી લઈશ l બરાબર 35 35 પ્લસ ને એમને બરાબર અહીંયા 100 ભાગ્યા 2 આપણે કઈ રહ્યા છે 100 ના છેદમાં 2 કેટલા આવ્યા 50 ડાયરેક્ટ 50 લખી નાખવાના હવે છેદમાં 2 નહીં લખવાના 100 ના છેદમાં 2 50 આ ટોટલ ગણતરી બતાવી માઈનસ CFI કેટલા છે 45 45 છેદમાં f એટલે ફ્રીક્વન્સી આવૃત્તિ કેટલી છે 33 ગુણ્યા h બરાબર કેટલા લેવાના 5 અહીંયા 5 નો ગેપ છે 35 થી 40 ચાલો આમ સાદુરૂપ આપી દીધું હવે તમને ખ્યાલ જ છે કે આ 35 ને પ્લસ છે ને ઠેઠ લગી એમને રાખવાના આને કાઈ કરવાનું નહીં એનો વારો સૌથી છેલ્લે પહેલા આ બે બાદબાકી કરો 35 ને પ્લસ ને એમને રાખો 50 માંથી 45 જાય તો કેટલા વધે 5 છેદમાં 33 ગુણ્યા 5 હજી આ 35 ને પ્લસ ને એમને જ રાખવાનું m બરાબર 35 પ્લસ આ બે નો ગુણાકાર પચું ના ગુણાકાર છે ને પચું 25 25 ના છેદમાં 33 પચું 25 25 ના છેદમાં 33 હવે ભાગાકાર કરવાનો સરવાળો સૌથી છેલ્લે હજી આ 35 ને પ્લસ ને એમ જ રાખવાનો એને કાઈ નહીં કરવાનું એનો વારો છેલ્લે 25 ઉપર છે 33 નીચે છે 25 ને 30 ની કેવો સંબંધ છે ભાગાકારનો ઉપર નીચે છે ને તો 25 ભાગ્યા 33 25 ભાગ્યા 33 33 એકા 33 ભાગ ના ભાગમાં પડે 0 અહીંયા પોઈન્ટ આવે તો શું આવી જાય 0 હવે 250 થઈ ગયા 33 7 સાતે ભાગ આવશે 33 7 7 તેરી 21 વધી 2 7 તેરી 21 23 10 માંથી 1 જાય તો 9 4 માંથી 3 જાય તો 19 થઈ જાય એકવાર પોઈન્ટ આવી જાય એટલે મીંડું મૂકી દેવાનું 190 હવે કેટલા ભાગ આવશે 33 6 6 તેરી 18 વધી 1 6 તેરી 18 વધી 1 17 ને 19 પાંચે ભાગ આવશે 33 50 5 તેરી 15 વધી 1 5 તેરી 15 ને 100 10 માંથી 5 જાય તો 5 8 માંથી 6 જાય તો 2 પાછું મીંડું મૂકી દો 250 વળી કેટલા ભાગ આવશે 7 તો ત્રીજો આંકડો જો 5 થી મોટો હોય ત્રીજો આંકડો 5 થી મોટો હોય તો અહીંયા 76 કરી શકાય 0.76 આવશે 0.75 લખશો તોય આવશે અને 0.757 લખો તોય આવે ત્રણેય આવે 0.757 લખો તોય તમારે પૂરેપૂરા માર્ક્સ મળે 0.75 લખો તોય વાંધો નથી પણ આ ત્રીજો આંકડો 5 થી મોટો હોય તો 76 લખો તો વધુ સારું આપણે 0.76 લખશે 25 ભાગ્યા 33 તો કેટલા થયા 0.76 આ બેનો ભાગાકાર 0.76 છેલ્લા સ્ટેપમાં સરવાળો થાય ચાલો સરવાળો કરો હું અહીંયા સાઈડમાં જવાબ લખું છું તમારે નીચે લખવાનું મારે અહીં જગ્યા નથી 35 0.76 કરો 35 માં 0.76 પ્લસ કરો તો 35.76 સરવાળો તો આપણે આવડે ને 35.76 છેલ્લા સ્ટેપમાં સરવાળો કરવાનો 35 0.76 એટલે 35.76 અહીંયા ઉંમર લખેલું છે તમારી રકમમાં ઉંમર વર્ષમાં તો આપણે અહીંયા લખવાનું વર્ષ લખવાનું બરાબર છે બાજુમાં શું લખી નાખવાનું અહીંયા વર્ષ અને ઉંમર શેમાં હોય વર્ષમાં હોય ચાલો રફ ગણતરી છે ભૂસી નાખું છું ત્યારબાદ તમે આગળ દાખલો લખી શકો એટલા માટે આ દાખલો તમારો પ્રશ્ન નંબર 3 કમ્પ્લીટ થઈ ગયો અને ઉંમર હોવાથી આપણે બાજુમાં શું લખવાનું વર્ષ જેથી કરીને અડધોમાં ખકો કટ ના કરી શકે ચાલો અહીંયા પ્રશ્ન ત્રીજો તમારો પૂરો થાય છે 14.3 નો પ્રશ્ન ત્રીજો તમારો કમ્પ્લીટ બીજો ને ત્રીજો બે દાખલા વચ્ચે બાકી રહ્યા મધ્યસ્થ મીડિયમ તો બીજો તમને આગળ લેક્ચરમાં કરાયો ત્રીજો તમને અત્યારે કરાયો બીજો ખૂટતી આવૃત્તિ મિસિંગ ફ્રીક્વન્સી મધ્યસ્થ તમને આપેલા બે વાર વિડિયો જોજો સમજાય અને આ દાખલો થોડો ડિફરન્ટ હતો આમાં તમને વર્ગ અને એફઆઈ આપ્યા જ નતા ક્લાસની ફ્રીક્વન્સી નથી થી ઓછા બધાયમાં થી ઓછા લખવાનું લેસ ધેન તો થી ઓછા હોય એટલે બાજુમાં એફઆઈ ન હોય કોણ હોય સીએફઆઈ હોય તો તમારે વર્ગ અને એફઆઈ મેળવવા પડે અને વર્ગ અને એફઆઈ મેળવતા આવડી જાય પછી તો મધ્યસ્થ તો આપણે આવડે જ છે સીએફઆઈ નું કોલમ બનાવી પહેલા આ સૂત્ર મૂકવાનું પછી આ સૂત્ર તો મધ્યસ્થની કિંમત તમને મળી જાય ચાલો ફટાફટ બોર્ડ ઉપર જોઈ તમારા પાકા ચોપડામાં દાખલો વ્યવસ્થિત લખવાનો છે અહીંયા તમારું 14.3 કમ્પ્લીટ થાય છે હવે આપણે ઉદાહરણ એક બે દાખલાઓ હશે જો સહેલા હશે તો તમને હોમવર્કમાં આપીશ તમારા રફ નોટમાં ગણવાના રહેશે મધ્યસ્થના બધા દાખલાઓ ટેક્સ્ટબુકના બોર્ડ ઉપર કરાવ્યા છે હવે આવા બે દાખલા તમારે રકમ આપું કે રફ નોટમાં જાતે મોઢે ગણવાના છે ત્યારબાદ તમને સરખા આવી જશે ત્યારબાદ આપણે 14.4
આમાં આલેખ એટલે ગ્રાફ પોથીની અંદર ગ્રાફ પોથી બધા લઈ લેવી. આપણે કઈ લઈ છીએ 10 ખાન આપણે લઈ છીએ ને એ જ લેવાની ક્લાસમેટની ગ્રીન કલરની આવે ગ્રાફ પોથી એ જ લેવાની. એની અંદર આપણે ગ્રાફ દોરતા શીખવાનું છે 14.4 માં 3-4 ગ્રાફ જ છે. ત્યારબાદ આપણું ચેપ્ટર પૂરું થશે અને આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. તો ફટાફટ બોર્ડ ઉપરથી આ દાખલો બધા પાકા ચોપડામાં લખી દેશે.